ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આજે પણ એક પાછો સુંદર મજાનો સત્સંગ આપણે કરવાના છે। અને આજકાલ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે સરસ મજાના છુંદરણા કરવા, જેને આપણે અંગ્રેજીમાં ટેટુ કહીએ છીએ, એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। અને જોવા જઈએ તો એ જે ટેટુની પરંપરા છે એ કોઈ વેસ્ટર્ન કલ્ચરની નથી, પણ આદિકાળથી આપણા હિન્દુ સનાતન પરંપરામાં આ એક અભિન્ન અંગ રહેલું છે, જેને આપણે ગુજરાતીમાં છુંદરણા કહીએ છીએ। અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ શબ્દોથી એનું ઉચ્ચારણ કરવામાં આવે છે। પણ આજે હું તમને એક એવા ટેટુ બતાવીશ જે શાસ્ત્રોમાં લખેલું છે, પ્રમાણોની સાથે છે, અને એ શરીર ઉપર તમે એકવાર જો સરસ બનાવી લેશો તો પરમેનન્ટ તમે કહી શકો છો કે હરિના સાનિધ્યમાં નિવાસ કરતા થઈ જશો। તો એવું તો શું છે, આપણે સત્સંગ શરૂ કરીએ। જો તમને આ સત્સંગ ગમે, વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આપણા પુરુષોત્તમ મહિનાની કથામાં મહાભારતની અંદર અને નારદ પુરાણમાં લખેલું છે કે શંખ ચક્રાદિકમ ધાર્યમ ગોપી ચંદન મૃત્સયા સર્વ પાપ ક્ષયકરમ પૂજાંગમ પરિકીર્તિતમ શંખ ચક્રાદિ ચિહ્નાની દ્રશ્યંતે યસ્ય વિગ્રહે મર્ત્યો ન વિઘ્નેયઃ સ નિત્યમ ભગવત્તનુઃ પાપમ સુકૃત રૂપમ તુ જાયતે તસ્ય દેહિનઃ શંખ ચક્રાદિ ચિહ્નાની યો ધારયતે નિત્યશઃ નારાયણા યુધેર નિત્યમ ચિહ્નિતો યસ્ય વિગ્રહ પાપકોટિ યુતસ્યાપી તસ્ય કિમ કુરુતે યમઃ। એનું યમરાજ પણ કશું બગાડી ના શકે જે મનુષ્ય પોતાના શરીર ઉપર આ બધા ચિહ્નો અંકિત કરે। હવે અહીંયા બીજું એક મહત્વની વસ્તુ છે જે જાણવું જરૂરી છે કે સર્વ પાપ ક્ષયકરમ પૂજાંગમ પરિકીર્તિતમ। આ શરીર ઉપર જે ચિહ્નો બનાવવાના એ પણ પૂજાનું એક અંગ છે। હરિની કૃપા પ્રાપ્ત કરવી હોય અને હરિના શરણમાં જવું હોય તો જ્યારે આપણે લક્ષ્મીનારાયણ, સત્યનારાયણ, વિષ્ણુ ભગવાન, શાલિગ્રામની પૂજા કરીએ ત્યારે ગોપી ચંદનથી આ બધા ચિહ્નો આપણા શરીરે બનાવીને પૂજા કરવી જોઈએ। જેમ કે શિવ પૂજામાં આપણે ભસ્મ બધું લગાવીએ છીએ, એ રીતે હરિપૂજામાં ગોપી ચંદનથી આ આયુધો બનાવી આપણે આ ભગવાન હરિની પૂજા કરવી જોઈએ। આ પૂજાનું જ અંગ છે એવું સમજવું, એવું અહીંયા લખેલું છે। હવે એ તો વાત થઈ ગોપીચંદન, પણ આપણે પરમેનન્ટ પણ આ ટેટુ આપણે બનાવી શકાય છે। હવે અહીંયા શું લખ્યું છે કે જે મનુષ્ય પોતાના શરીર ઉપર ગોપીચંદનથી શંખ, ચક્ર, ગદા અને પદ્મ, ભગવાન વિષ્ણુના જે આયુધ છે, એનું ટેટુ બનાવે અથવા ચિહ્નો અંકિત કરે તો એ બધા પાપોથી મુક્ત થઈ જાય છે। જે રીતે કોઈ પણ મનુષ્ય નિત્ય પોતાના શરીરના અંગો ઉપર, ખાસ કરીને અંગો એટલે કટી, કમરના ઉપરના ભાગમાં તમે ક્યાંય પણ બનાવી શકો છો ટેટુ, અને પવિત્ર અંગો પર ટેટુ બનાવી શકો છો। અને ખાસ કરીને કહું તો આ બંને જે બાજુ કે આ બંને ભુજાઓ છે ત્યાં, અને આપણા હાથના આ ભાગમાં ટેટુ બનાવીએ તો એ પવિત્ર રહેશે, જે સ્ત્રી પણ બનાવી શકે ને પુરુષ પણ બનાવી શકે। હવે એ જે આપણે ચિહ્નો બનાવીએ છીએ એ ચિહ્નો કયા કયા? તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ એટલે કે કમળ, આ ચાર જે છે આયુધ ભગવાને પોતાના ચાર હાથમાં ધારણ કરેલા છે, એ આપણે બનાવવા જોઈએ અને બનાવી શકીએ છીએ। આ ધારણ કરનારો મનુષ્ય છે એને શ્રી હરિનું જ રૂપ ધારણ કરેલું હોય એવું માનવું, એ પોતે હરિનો જ ભક્ત છે એમ જાણવું। અને એ મનુષ્ય પાપ પણ કરેલા હશે તો એ પાપ પણ એના માટે પુણ્ય બનશે। એ મનુષ્ય ધારણ કરેલા આયુધ હશે ને પાપનો પુંજ ઢગલો પણ હશે કરેલો પાપનો, એ પણ ભસ્મીભૂત થશે। અને એ પાપી મનુષ્યના શરીર ઉપર પણ જો આ ચિહ્ન હશે તો યમ પણ એનું કશું બગાડી શકશે નહીં। આ એનું આખું મહત્વ છે। એટલે જો આપણે જોઈએ, વિચારીએ તો ટેટુ અથવા ચિહ્ન કે આયુધોનું અંકિત કરવું તો એ આપણા શરીરના અંગો ઉપર, પવિત્ર અંગો ખાસ કરીને કમરથી ઉપરના ભાગમાં, ને મેં કીધું એમ કે બે ભુજા અને બે આ ભાગમાં આપણે બનાવી દઈએ શંખ, ચક્ર, ગદા અને પદ્મ, જે પરમેનન્ટ, તો હરિની કૃપા પ્રાપ્ત થાય। અને એવું નથી કે આ બનાવ્યું પાપમાંથી મુક્ત થયા એટલે પાપ કરવા, એ બધા સંદર્ભો અહીંયા કાઢવાના જ નહીં। આપણે સદબુદ્ધિ મળે, આપણે આ આયુધ અંકિત ધારણ કરેલું હોય તો આપણું એક રક્ષા કવચ પણ આને કહી શકાય છે। તો એ આપણી રક્ષા પણ કરે, આપણા શરીરની, મનની દરેક પ્રકારે, અને હરિની કૃપા પ્રાપ્ત થાય। એટલે કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે જો તમારે શરીર ઉપર અંકિત ચિહ્નો કરવા હોય કે ટેટુ બનાવવું હોય તો તમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ એટલે કે કમળનું જે છે ચિહ્ન તમારા શરીરના આ બધા અંગો ઉપર તમે અંકિત કરાવી શકો છો। શું તમને આ વિશે
ખબર હતી શાસ્ત્રના પ્રમાણ સાથે? જો ખબર હતી તો કોમેન્ટમાં જણાવી શકો છો. અને હા, જો તમે આ અંકિત કરાવવાના હોય તો પણ જરૂરથી જણાવી શકો છો. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ સરસ મજાના નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.